ખેડૂતોની મુશ્કેલીઓ, તેમના પ્રશ્નો કોઈથી અજાણ્યા નથી। ખેડૂતો વારંવાર ફરિયાદ કરતા રહે છે, વારંવાર રજૂઆત કરતા રહે છે, પણ એમનો અવાજ કેમ કોઈને સંભળાતો નથી, એ સૌથી મોટો સવાલ છે। ગરીબોની કસ્તુરી એવી ડુંગળી પકવનાર ખેડૂતોને ગરીબ બનવાના વારા આવ્યા હોય એવું લાગે છે, કારણ કે ખેડૂતોના સારા ભાવના સપના તૂટી ગયા છે અને બીજી બાજુ દિવસે વીજળીની પડોજણ તો ઊભી ને ઊભી। ત્યારે હવે ખેડૂતોની આ મુશ્કેલી કોણ સાંભળશે એ સવાલ છે અને એના વિશે આજે કરીશું ચર્ચા સવાલ 100%નો। અને આજે આપણી સાથે ચર્ચામાં જોડાશે ભાજપ નેતા હિરેન હિરપરા, સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ સોલંકી, ડોક્ટર કિરીટ સોલંકી જોડાશે આપણી સાથે અને ભાવનગરથી ખેડૂતોની વાત પણ આપણે જાણીશું। ત્યારે સૌથી પહેલા ભાવનગર જઈએ। ભાવનગર અમારા જે સંવાદદાતા છે મયુર દવે, ત્યારે સૌથી પહેલા ભાજપ નેતા હિરેન હિરપરાની સાથે આપણે વાત કરીએ। હિરેનભાઈ, જે પ્રમાણે અત્યારે ડુંગળી રડાવી રહી છે ખેડૂતોને, તેના માટે થઈને પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ। નમસ્કાર। સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે ખેડૂતોના મુદ્દે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 8 ડિસેમ્બરના રોજ ડુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એ પ્રતિબંધને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા જે અસંતોષની લાગણી છે એ વાત એ ગુજરાતના સૌરાષ્ટ્રના સાંસદો આદરણીય રમેશભાઈ ધડુક હોય, મોહનભાઈ કુંડારિયા હોય કે રાજેશભાઈ ચુડાસમા હોય, બધા જ સૌરાષ્ટ્રના સાંસદ સભ્યોએ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને મળી અને આ બાબતની રજૂઆત એમને કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગઈકાલે જ એપીએમસીના ચેરમેનોની બેઠક પણ મળી હતી અને એમાં આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો આવે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આ દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જે સરકાર ચાલી રહી છે, એમાં હંમેશા ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને ભાવ મળે એ બાબતોના પ્રયાસ થતા હોય છે। પરંતુ ખેત ઉત્પાદન અને ઉપભોક્તા વચ્ચે જે લાઈન છે એ લાઈનમાં આ વખતે જ્યારે ખરીફ ઋતુનું ડુંગળીનું જે ઉત્પાદન છે એ મોડું આવ્યું છે અને એના હિસાબે ક્યાંક વિશ્વના અન્ય દેશોએ પણ એ નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને એના કારણે જ્યારે કેન્દ્ર સરકારે આ પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ખેડૂતોને એમના પૂરતા ભાવો મળી રહે એ માટે પણ સરકાર સતત ચિંતિત છે। કેન્દ્ર સરકારે NCCF અને નાફેડ મારફતે મફત સ્ટોક 7 લાખ મેટ્રિક ટન એ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદીને મફત સ્ટોક ઉભો કરવાનો પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે ને આ નિર્ણય મારફતે 5.10 લાખ મેટ્રિક ટનની ખરીદી એ થઈ છે। એ આપના માધ્યમથી એ પણ જણાવીશ કે ખેડૂતોને જે મુશ્કેલી છે એમાં સરકાર સંપૂર્ણપણે સજાગ રહીને ખેડૂતને એના પૂરતા ભાવો મળે એ માટેના પ્રયાસ એ સરકાર કરી રહી છે અને સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોની અંદર નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીની શરૂઆત પણ કરવામાં આવી છે અને જે શરૂઆત થઈ છે એમાં ખેડૂતોને સારા ભાવો મળી રહ્યા છે। બિલકુલ હિરેનભાઈ, હું આપની પાસે પાછી આવીશ। અત્યારે મયુર અમારી સાથે જોડાયેલા છે ભાવનગરથી। મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, ખેડૂતો હશે આપની સાથે, ખેડૂતોની પરેશાનીઓ શું છે, શા માટે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે? જે કિન્નરી ચોક્કસથી વાત કરું તો જે રીતે આપણી સાથે અહીંયા ખેડૂતો જોડાયા છે, આપણે સીધા તેમને જ પૂછીશું। હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ડુંગળીનું જે વાવેતર તમે કર્યું છે, અત્યારે તમારે ખેડૂતોને કહી શકાય કે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, શું કહેશો આખી વાત? હવે ડુંગળીનું વાવેતર જે ખેડૂત કરે છે એને ખબર છે આ હું ખેડૂતની પરિસ્થિતિ છે એ, અને વીઘે નાખી દો ને તો 25,000નો તો એનો ખર્ચો આવે છે અને જ્યારે ખેડૂતોને 2 પૈસા મળે એવી તો સ્થિતિ નહોતી। એનું કારણ તમને કહું કે અત્યારે ડુંગળીનો ઉતારો 100 મણથી વધારે વીઘાનો આવે નહીં, કારણ કે કમોસમની ડુંગળી લેવાની છે એટલે 1000 રૂપિયા હોય ને તો એ ખેડૂતોને હરભર થાય એવી સ્થિતિ હતી અને એમાંય સરકારને કંઈક જે કાંઈ દુખાવો હોય, ખેડૂતને દુઃખી કરવા હોય કે જે કાંઈ કરવું હોય એ સરકારને ખબર હોય અને આ નિકાસબંધી કરી નાખી। નિકાસબંધી કરી એના હિસાબે ખેડૂતોના હાથમાં અત્યારે 300 રૂપિયા જેવો ભાવ આવે છે એટલે ખેડૂતની પરિસ્થિતિ આપઘાત કરે એવી સ્થિતિ છે।
પણ સરકારને ભલે અમને કાંઈ વાંધો નથી, પબ્લિકને મફત ખવડાવે, અમે રાજી છીએ, પણ ખેડૂતને દુઃખી કરીને આ સ્થિતિ કરે. હવે તો ખેડૂત એમ જ કરશે કે આ વખતે ખેડૂત જો બધા એક થાય અને ગામડે ગામડે ફરસ્યું અને કહેવું કે હવે જોજો આ સરકાર હારે રહેવું કે ન રહેવું. આ સ્થિતિ ખેડૂતોની છે. જો ખેડૂતને હિત જો સરકારને જાળવવું હોય તો નિકાસ છૂટી કરી નાખે. ખેડૂતના નસીબમાં હોય ભાવ આવે, પણ જો સરકાર નિકાસ નહીં કરે તો ખેડૂત સરકારના વિરોધમાં જશે. એ 100% વાત છે. બિલકુલ, ત્યારે જે પ્રમાણે ખેડૂતો અત્યારે પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે, હિરેનભાઈ સાંભળ્યું જ હશે આપે, જે પ્રમાણે ખેડૂતો પરેશાની પોતાની વ્યક્ત કરી રહ્યા છે, આ પરેશાની તો આપે સાંભળી છે. હવે શું કહેવું છે? કારણ કે તમે લિસ્ટ તો આખું ગણાવી લીધું છે, રજૂઆતો સાંભળવામાં આવી છે ઘણી બધી. જો કે જો આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વાત કરવામાં આવે તો તે તો હજી રજૂઆતની રાહ જ જોઈ રહ્યા છે કે રજૂઆત આવશે તો આગળ વાત કરવામાં આવશે. અને હવે ગઈકાલે જે પ્રમાણે રાઘવજીભાઈએ મીટિંગ પણ કરી છે, પરંતુ ખેડૂતોની આ વાત તમે સાંભળી છે, શું કહેવું છે? ખેડૂતો જે રીતે પોતાના ડુંગળીના ભાવો એ નિકાસ બંધી થઈ એના હિસાબે ઓછા મળી રહ્યા છે, એ વાત જે કરી રહ્યા છે એમાં સંમત છીએ, પરંતુ જે ભાવો ઓછા મળે છે એ ભાવો પૂરતા મળે, નિકાસ બંધી થયા પછી પણ ખેડૂતને જે ભાવો મળતા હતા એ જ પ્રકારે ભાવો મળી રહે એ માટે પણ સરકારે તૈયારીઓ, કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી છે. મેં આપને પહેલા કહ્યું તેમ NCCF અને નાફેડ આ બે ખેડૂતોની સંસ્થા છે, અને આ બંને સંસ્થાઓ મારફતે આ દેશમાંથી, આ રાજ્યોમાંથી, ખેડૂતો પાસેથી, APMC માંથી જે ડુંગળી છે એ ડુંગળી ખરીદવામાં આવી રહી છે, અને જેના કારણે જે નીચા ભાવ જઈ રહ્યા છે એ નીચા ભાવ ન જાય એ માટેની સરકાર સતત ચિંતા કરી રહી છે. બેન, એક બીજા વિષયની અંદર પણ આપણે જોઈએ કે ધારો કે ડુંગળી એની નિકાસ સરકારે અટકાવી ન હોત, નિકાસ ઉપર પ્રતિબંધ ન મૂક્યો હોત, તો કદાચ જે અત્યારે ડુંગળીનું ઉત્પાદન આવ્યું છે એ ઉત્પાદનના નીચા ભાવો ગયા હોત. તો પણ ભૂતકાળની અંદર આપણે બધાએ જોયું છે કે જ્યારે ડુંગળીના ભાવ કે બટેટાના ભાવ નીચા ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતો વચ્ચે આવીને ઉભી રહી છે. ખેડૂતોને નુકસાન ન જાય એ માટેના એમણે ભૂતકાળની અંદર પૂરતા પ્રયાસો કર્યા છે, અને એમનું જે ઉત્પાદન APMC માં આવ્યું હોય, એવી ડુંગળી હોય તો પણ ભલે, અને કોલ્ડ સ્ટોરેજની અંદર બટેટા હોય તો પણ ભલે, એમના ઉપર ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે એ સહાય ચૂકવી છે. અમારી નૈતિક ફરજ છે કે આ દેશનો ખેડૂત, આ રાજ્યનો ખેડૂત, એ હિન્દુસ્તાનનો ખેડૂત એ અન્નદાતા છે, અને અન્નદાતાને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે એ માટેના પ્રયાસ. બિલકુલ, એટલે આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખેડૂતોની વારે અત્યારે ઊભી છે. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ જોડાયેલા છે. કિરીટભાઈ, તમે માનો છો જે પ્રમાણે હિરેનભાઈ વાત કરી રહ્યા છે, સરકાર સાચે જ ખેડૂતોની વારે ઊભેલી લાગી રહી છે તમને? બેન, કદાચ હિરેનભાઈની વાત સાચી હોત તો આજે ખેડૂતોએ રોડ ઉપર ડુંગળી નાખવાનો વારો આવ્યો, જ્યારે ટામેટા હોય તો ટામેટો નાખવાનો વારો આવે, શાકભાજી હોય તો શાકભાજી નાખવાનો વારો આવે, અને એ જ ખેડૂતે પછી 2 મહિના કે 3 મહિના પછી 50 કે 100 રૂપિયા કિલો ડુંગળી ખરીદવી પડે. દર વખતે આવી પરિસ્થિતિ બનતી જાય છે, અને તમે એમ કહો છો કે ખેડૂતોની અમને ચિંતા છે. 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરી દેવાની હતી. આજે ખેડૂતોએ ડુંગળી એ રોડ ઉપર નાખવાની પરિસ્થિતિ આવી છે. શા માટે? તમે બધું આયોજન કરી શકો છો, સરકારની પાસે ડેટા છે કે કયા જિલ્લાની અંદર, કયા તાલુકાની અંદર કેટલી ડુંગળીનું વાવેતર થાય છે અને કયા મહિનાની અંદર કેટલી ડુંગળીની ખપત થવાની છે. તો સરકારને પહેલાથી આયોજન કરવું જોઈએ. એ જે રીતે અત્યારે એમના ભાજપના પેજ પ્રમુખ ને અત્યારે રેલીઓ ને આ વિકસિત ભારત યાત્રાના બધું કરી રહ્યા છે, એ કેમ કરે છે? ચૂંટણી આવે છે એની તૈયારી રૂપે. તો ખેડૂતોની ડુંગળી પાકે, ખેડૂતના હિતની વાતો કરતી સરકારને એટલી ખબર હોવી જોઈએ કે આ મહિનામાં ખેડૂતોની ડુંગળીનું ઉત્પાદન થવાનું છે, તો ખેડૂતોને વ્યાજબી ભાવ મળવા જોઈએ. ખેડૂતોને આનંદ આવે છે ડુંગળી રોડ ઉપર નાખતા, અને પછી ખેડૂતના હિતની વાતો કરવાની.
હિરેનભાઈ, શું કહેવું છે તમારું? મેં પણ થોડી વાર પહેલા જ આપને વાત કરી અને આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને પણ કહેવા માંગુ કે ભારતીય જનતા ખેડૂતો એ આર્થિક રીતે સુખી સંપન્ન બને અને ખેતી સમૃદ્ધ બને એ માટેના પ્રયાસ એ સરકારે કર્યા છે. ભૂતકાળની સરકારો શું આપતી હતી એમાં મારે પડવું નથી, કારણ કે એ ભૂતકાળ થઈ ગયો છે અને ભૂતકાળને મારે ઉખેડવો નથી. ભૂતકાળની અંદર જેમણે કશું જ આપ્યું નથી એવા લોકો જ્યારે ખેડૂતોની ચિંતા કરવાની વાત કરે એ ખરેખર હાસ્યાસ્પદ એટલા માટે કહી શકાય કે જે સરકાર કામ કરી રહી છે, જે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે, અને વર્તમાન સમયની અંદર ડુંગળીને લઈને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હું આપણે ફરીથી કહું છું કે આ ડુંગળીના ભાવો જે નિકાસબંધી થઈ છે એની સામે ખેડૂતોને મુશ્કેલી હાલ છે, પરંતુ નાફેડ અને એનસીસી એ ટૂંક સમયમાં પોતાના સેન્ટરો મારફતે એ ગુજરાતના ડુંગળી પકવતા સૌરાષ્ટ્ર એ હબ છે, એ બધા જ માર્કેટિંગ યાર્ડોની અંદર ટૂંક સમયની અંદર વ્યવસ્થાઓ કરીને આ જે ડુંગળી છે એના સારા અને પૂરતા ભાવો મળે એ માટે સરકાર સતત ચિંતિત છે અને એનું પરિણામ એ ટૂંક સમયની અંદર સારું પરિણામ આવશે. ટૂંક સમયની અંદર સારું પરિણામ આવશે એવું આપ કહી રહ્યા છો, પરંતુ હિરેનભાઈ, અહીંયા સવાલ એ છે કે ખેડૂતોની પછી ડુંગળી બગડી જાય, આ ટૂંક સમય કેટલો સમય, એ કોઈ સમય તો કહેવો પડશે. મેં પણ સમાચારના માધ્યમો થકી 2 દિવસ પહેલા તમે અને અમે બધાએ જોયું છે કે સૌરાષ્ટ્રના સંસદ સભ્યશ્રીઓએ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી આદરણીય અર્જુન મુંડા સાથે મુલાકાત કરીને એમને પણ રજૂઆત કરી છે. ગઈકાલે આપણે બધાએ જોયું છે કે આ રાજ્યના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ એમણે એપીએમસી ના ચેરમેનોને બોલાવીને આ પ્રશ્નનો હલ કઈ રીતે થાય અને એ માટેના પ્રયાસો એમના માધ્યમથી થઈ રહ્યા છે. અને ટૂંક જ સમયની અંદર આ નાફેડ અને એનસીસી એ પોતાના સેન્ટરો એ એપીએમસી ની અંદર શરૂ કરીને ડુંગળી જે આવી રહી છે એ ડુંગળી પૂરતા ભાવોથી ગુજરાતના ખેડૂતો પાસેથી, સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. બિલકુલ હિરેનભાઈ, આપ એમ કહી રહ્યા છો કે ડુંગળી ખેડૂતોની પાસેથી ખરીદવામાં આવશે, પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને મળી જશે. કિરીટભાઈ, આપની પાસે આવવા માંગે, શું આપને આ શક્ય લાગી રહ્યું છે? કારણ કે ટૂંક સમય જે કહેવામાં આવી રહ્યો છે, હિરેનભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે, આ સમયગાળો જો વધારે થઈ ગયો તો ખેડૂતોને પોતાના પાકનું નુકસાન વેઠવાનો પણ વારો આવશે, એમનો જે ખર્ચ કરેલો છે એ એમના માથે પડી શકે છે. બહુ સાચી વાત છે કિન્નરી. હિરેનભાઈ કહે રહ્યા છે કે અમે અમારા કૃષિ મંત્રી એક સારા છે, ખેડૂતો પ્રત્યેની સંવેદના છે, પણ આ સરકારની અંદર કૃષિ મંત્રીનું કેટલું ચાલે છે એ મહત્વની બાબત છે. કૃષિ મંત્રીને ખબર છે કે ડુંગળીનું વાવેતર આજથી 3 મહિના પછી જવાનું છે અને 3 મહિના પછી ડુંગળીનું ઉત્પાદન થવાનું છે. તો 3 મહિના પહેલા આગોતરું આયોજન દર વખતે ખેડૂતો માટે શા માટે નથી કરવામાં આવતું? ખેડૂતો અડધી ડુંગળી રોડ ઉપર નાખી દે છે, અડધી ડુંગળી એ સસ્તા ભાવે વેચી દે છે, ખેડૂતોની કમર તૂટી જશે અને પછી ખેડૂતોની કમર ઉપર મલમ ઘસવાનો આવી વાત થઈ. આ બાબત યોગ્ય નથી. સરકારે મેં કહ્યું એમ ખેડૂતો માટે ખેડૂતોની ચિંતા કરવી હોય તો ખેડૂતો માટે આગોતરું આયોજન કરવું જોઈએ. સરકારની પાસે બધા ડેટા હોય છે, ઓફિસરો ઓફિસમાં બેઠા બેઠા ડેટા લખે છે કે ભાવનગરની અંદર આટલા હેક્ટરનું વાવેતર થયું, પાટણની અંદર આટલા હેક્ટરનું વાવેતર થયું, તો કેટલા હેક્ટરમાંથી કેટલી ડુંગળી એનું ઉત્પાદન થવાનું છે એના આંકડા પણ સરકાર પાસે હોય. કદાચ 1 હેક્ટરમાંથી 50 મણ ડુંગળી થતી હોય તો એની કદાચ 40 મણ થાય કે 60 મણ થાય, પણ એવરેજ તો 50 મણ એને બેસે. તો સરકારની પાસે માહિતી હોવી જોઈએ કે જાન્યુઆરી મહિનામાં કે ડિસેમ્બર મહિનાની અંદર કેટલું ડુંગળીનું ઉત્પાદન થવાનું છે. એ પ્રમાણે સરકારે આગોતરું આયોજન કરવું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત અમને કરી છે. એમને કહ્યું હિરેનભાઈએ કે અત્યારે એપીએમસીના ચેરમેનોની મિટિંગ બોલાવી, પણ હવે શું, હવે ખેડૂતો પાસે ડુંગળી કઈ વધુ એવી વસ્તુ નથી ઘરમાં પૂરી રખાય, બગડી જાય તો 10-15 દિવસથી વધુમાં ડુંગળી રહે તો એ ખરાબ થઈ જાય. તો એ વખતે અત્યારે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત હિરેનભાઈ કરી રહ્યા છે.
બિલકુલ, ત્યારે ખેડૂતો પણ આપણી સાથે જોડાયેલા છે. મયુર, આપની પાસે આવવા માંગીશ. આ ખેડૂતોની માંગણી હવે શું છે? કેટલી જલ્દીથી જલ્દી તેમની સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે? હા જે કિન્નરી, ચોક્કસથી આપણી સાથે જે ખેડૂતો છે આપણે તેમને પૂછીએ કે હાલમાં જે પરિસ્થિતિ ડુંગળીના ભાવોની આવી રહી છે, આપની શું માંગ છે? આપ શું કહેવા માંગશો ડુંગળીને લઈને? હવે અમે તો એવું કહેવા માગીએ છીએ કે ખેડૂતને બજાર તો ભાવ તો મળતો નથી, અને મેં જે ડુંગળી વાવી છે તો મારે ખાલી ડુંગળીની અંદર મેં હિસાબ કર્યો, ઓણ તો મેં બધો હિસાબ કર્યો, કારણ કે ખેડૂત જ્યાં ડુંગળીનો વધારે બજાર આવે ને ત્યાં ગરીબોની કસ્તુરી ને એવું બધું કહેવા મળે છે, એટલે અમારી ખેડૂતની હાની બહુ ઉડાડે છે, અને જો ભાવ બેસી જાય તો ખેડૂતને રાતા પાણી રોવાનો વારો એવું બધું અમારી માથે કરે છે. હવે 35,752 રૂપિયાનો મારે 1 વીઘામાં ખર્ચ થયો. ડુંગળી રોપ ને બિયારણ ને દાળિયા ને મજૂરી ને બધું તો મારી મજૂરી તો બાકી, ખેડ ખાતર ને એ બધું તો બાકી. હવે એમાં ત્યારે 300 રૂપિયા જો ભાવ હોય તો આ ખેડૂત કેમ ઊભો રહે? બીજું કે હું તો રાઘોજીભાઈને એટલું જ કહું છું કે ભાઈ તમને એમ મતદાન તમને છૂટાવ્યા હોય, આ પબ્લિકે છૂટાવ્યા હોય તો તમને ગાડીને લાડી મળી ગઈ, એને મૂકીને અને ખેડૂતની વારે થોડુંક સડો કે ખેડૂતની વાડીએ આવો. કોઈ ખેડૂત તમને એક પણ ખેડૂત તમને ગોળીએ નહીં દે, તો તમારી હારે કોઈ એવું કે અવ્યવસ્થિત નહીં બોલે. એ બધું એમ જ કે ભાઈ અમને બજાર મળતા તો તમને થોડુંક જ્ઞાન થાય. જો ખેડૂત હોય અને જો કૃષિ પ્રધાન જો નો ડોકાતો હોય તો આ ખેડૂત કેમ નપશે? આ ઇન્ડિયાનો ખેડૂત કાલે વારે બધા આપઘાત કરશે, તમારી ખેતી ભાંગી જાય, આપણે બહારથી અનાજ લાવવું પડશે અને પબ્લિકને પૂરું કરવું પડશે. એ કરતાં થોડુંક તમને હવે વિચાર થાય. હું તો વારે વારે કહું છું કે ભાઈ ખેડૂત પ્રધાનને કૃષિ પ્રધાનને આવવું જોવે, ભાઈ ગામમાં આવવું જોવે. પછી ગામમાં આવે ત્યારે ટપા જોડક હોય ને એ તમારી ફેરતા ફરીવળ છે, પણ મારી જેવા જે હેરાન થાય છે ને એવાને મળો ને ત્યારે તમને બધું જ્ઞાન મળશે. બિલકુલ, ત્યારે ખેડૂતો અત્યારે જે પ્રમાણે ફરિયાદો કરી રહ્યા છે, આ ફરિયાદોનું નિરાકરણ ક્યારે આવશે તે તો રામ જાણે. પરંતુ અન્ય એક મુદ્દો પણ છે જે ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે, એ છે દિવસે વીજળી મળવાનો. એમની કેટલાય સમયથી માંગ છે. ડુંગળી તો ખેડૂતોને રડાવી જ રહી છે, પરંતુ 125% હવે વાત કરવી છે વીજળીની. ખેડૂતો કેટલાય સમયથી દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે. ડુંગળી તો તાત્કાલિક મુદ્દો કહી શકીએ, વર્તમાન મુદ્દો કહી શકીએ, પરંતુ વીજળીની દિવસે વીજળી મળે તેની માંગ તો ખેડૂતો કેટલાય સમયથી કરી રહ્યા છે. ત્યારે તે વિશે શું માની રહ્યા છે જે નેતાઓ આપણી સાથે જોડાયેલા છે? કિરીટભાઈ, આપને જ સવાલ કરવા માંગીશ. ખેડૂતોની ઘણા સમયથી ફરિયાદ છે કે ભાઈ દિવસે વીજળી આપો, દિવસે વીજળી આપો, પરંતુ આ ફરિયાદ ક્યાંય સાંભળવામાં આવતી હોય તેવું નથી લાગી રહ્યું અત્યારે. અવાજ નથી મળતો. અવાજ. હલો જી હિરેનભાઈ, કિરીટભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હલો હિરેનભાઈ, આપને પ્રશ્ન કરવા માંગીશ. કિરીટભાઈની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ. હિરેનભાઈ, જે પ્રમાણે વીજળીની માંગ કરી રહ્યા છે, સતત ને સતત ખેડૂતો મતલબ કેટલાય વર્ષોથી, કેટલા સમયથી માંગ કરી રહ્યા છે અને હજી પણ તેમની માંગણી પૂરી નથી થતી, શું કહેશો? ગુજરાતનો ખેડૂત હોય તો પણ ભલે, દેશનો ખેડૂત હોય તો પણ ભલે, ખેડૂત એ સંપૂર્ણપણે કુદરત આધારિત એક ખેતી કામ કરી રહેલો વ્યક્તિ છે. શિયાળાની અંદર ઠંડી હોય, ઉનાળાની અંદર તડકો હોય, ચોમાસાની અંદર વરસાદ હોય, આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ જો લોકોનું પેટ ભરવા માટે કોઈ કામ કરતું હોય તો એ અન્નદાતા છે, ખેડૂત છે. અને ખેડૂતો માટે ભૂતકાળની મારે કોઈ વાત નથી કરવી. હું એટલા માટે વાત નહીં કરું કે ભૂતકાળની અંદર ગુજરાતના ખેડૂતોએ જોયું છે કે લંગડી વીજળી આવતી, ત્રુટક વીજળી આવતી, અને ક્યારે વીજળી આવે એની આપણને કોઈને ખેડૂતોને ક્યારેય ખબર ન હોય. આ પરિસ્થિતિઓ હતી. પરંતુ આ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 18,000 ગામડાઓની અંદર જે રીતે 24 કલાક વીજળી આપીને જ્યોતિગ્રામ યોજનાને જે રીતે સફળ બનાવી. બિલકુલ, જ્યોતિગ્રામ યોજનાની આપ વાત કરી રહ્યા છો તો કિસાન સૂર્યોદય યોજનાની પણ વાત કરવી પડે. કિસાન સૂર્યોદય યોજના 2020માં લાગુ કરવામાં આવી હતી. 2023 સુધીની અંદર તમામ ગુજરાતના, હું
જવાબદારીપૂર્વક બોલું છું, તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ દાવો હજી સુધી પૂર્ણ નથી થયો. ગુજરાતના ઘણા ગામડાઓ એવા છે, ઘણા ખેડૂતો એવા છે કે જેમને હજી પણ દિવસે વીજળી નથી મળતી. કિરીટભાઈ, શું કહેવું છે? બહુ સાચી છે, બહુ સાચી વાત છે. 2020 સુધીમાં ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાની મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીએ વિધાનસભાની અંદર જાહેરાત કરી હતી. આજે પણ ગુજરાતના 60% ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. અને જ્યારે પણ વાત હોય તો ભાજપના પ્રવક્તા આજથી 40 વર્ષ પહેલાની વાત કરે. મારે હિરેનભાઈને કહેવું છે કે આજથી 40 વર્ષ પહેલા તમારા પિતાજી જોડે 10 કે 15 કે 20 વીઘા જમીન હશે, તો એમાંથી એમના 4 કે 5 ભાઈઓને ભણાવી અને એમને નોકરી લગાડ્યા છે. અત્યારે ખેડૂત પાસે 20 વીઘા જમીન હોય તો એને વેચવાનો વારો આવ્યો છે. કેમ આવું બન્યું એ તમારે વિચારવાની જરૂર છે. દર વખતે 20 વર્ષ પહેલા તમે ગાલ્લું લઈને ફરતા હતા, અત્યારે મારુતિ અને મર્સિડીઝ લઈને ફરીએ છીએ. એ વિકાસ એ તો નિરંતર બાબત છે, એમાં કઈ ભાજપની સરકાર. કિરીટભાઈ, સમયનો અત્યારે અહીંયા અભાવ છે. આ ચર્ચા ઘણી જ લાંબી ચાલી શકે તેમ છે, પરંતુ સમયના અભાવને કારણે આ ચર્ચાને અહીંયા વિરામ આપવો પડશે. કિરીટભાઈ અને હિરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારે ખેડૂતને પોતાની માંગો માટે જ ઝૂમવું પડે છે, પોતાની માંગો માટે થઈને રાહ જોવી પડે છે, રજૂઆતો કરવી પડે છે. અને અત્યારે જે પ્રમાણે કહી શકીએ કે અતિશયોક્તિ નહીં ગણાય કે ખેડૂત અત્યારે લાચારીનો પર્યાય બની ગયો છે. આ લાચારી ક્યારે દૂર થશે એ હવે સમય જ કહી શકે છે.